મમ્મી, હમ ચા ફટાફટ ચા બનાવતું, મારે લેટ થાય છે. હા તો જા ને, રસોડું આમ જ છે. તો હું પણ એ જ કહું છું તને, રસોડું સામે જ છે. હા, ફટાફટ ચા બનાવ, 5 મિનિટ પણ નહીં થવી જોઈએ. જા. સિરિયસલી હું નથી ચા બનાવવાની, જા. કેમ કેમ કેમ? હા, હા, દિવસમાં 10 વાર ચા પીવા જોઈએ છે તારે. તો એમાં શું થઈ ગયું? હા, શું? દામિની, ઘરના કામ તો તું જ કરવાની છે ને, હું કેવી રીતે કરી શકું? વિચાર કર. આ તું જેને સાંજે જ તે મને કહેતી હતી કે ચલ મને આ થોડીક હેલ્પ કરાવ રસોઈમાં, હવે હું શું હેલ્પ કરાવું કે મને? તો આવડવું જોઈએ ને. આજકાલના છોકરાઓને તું જો ક્યાં ને ક્યાં પહોંચી ગયા છે. આ બહારના કમાવાના કામથી લઈને તે ઘરના કચરા, પોતા, વાસણ, રસોઈ બનાવવું બધું જ આવડે છે. બધું આવડતું હશે પણ તારા ભાઈને બધી કરવાની જરૂર નથી. પૂછ કેમ? કેમ? કેમ કે તું છે. હા, મારી લાડકી બેન. હવે તું જ બધું કામ સંભાળીને સારી રીતે કરી શકતી હોય તો એના ભાઈને કોઈ દિવસ કઈ હાથ લગાડવો પડે? ના જ લગાડવો પડે. જો હું છે ને તને છેલ્લી વાર વોર્નિંગ આપું છું. ઘરમાં છે ને એક વહુ લઈ આવ. આ તારી લાડી આવી જશે ને તો મારે તો શાંતિ થશે. અને જો તે વહેલી તકે લગ્ન નથી કર્યા ને તો લગ્ન કરીને હું જતી રહીશ. અરે કેવી વાત કરે છે તું, મને મૂકીને જઈશ? હજી તું નનકુડી એવી તો જો. હે, હા જો આવી રીતે ભાઈને જોડવાની વાત નહીં કર. દુઃખ લાગે છે મને. અને સાચું કહું તો આ તારી ભાભી આ ઘરમાં આવશે પછી અડોશ પડોશમાં જોઈ આવજે આ બધા કેમ રહે છે. ઘરમાં રોજે વાસણનો અવાજ આવતો હોય છે, આ બહાર આવીને બાંધતા હોય છે. સારું લાગે? અને પછી કર. તારો ઇમોશનલ ડ્રામા બંધ કર. મને સારી રીતે ખબર છે. હા, આવી રીતે બોલીને મારા નિર્ણયને છે ને તું ફેરવી નહીં શકે. મેં નક્કી કરી લીધું છે કે હવે તારા લગ્ન કરાવવાના જ છે, અને એ પણ વહેલી તકે. તું માં છો મારી? હે? હા, એક માં પછી છે ને કોઈ સારો એવો પ્રેમ કરી શકે ને તો એ છે બેન. અને જો તો હું પપ્પા બનીશ. હા હા, મમ્મી પપ્પાના ગયા પછી હા તને જિંદગીમાંથી મોટી કરી, હે, તો મારી પણ ફરજ બને છે કે તને પહેલા આ ઘરમાંથી વળાવીશ, તારા લગ્ન કરાવીશ અને પછી હું મારું વિચારીશ. સાચે જ મારા લગ્ન કરાવીશ તું? તું કરાવવા તો પડશે ને. આખી જિંદગી તને હું સંભાળીને રાખી શકું એવું લાગતું નથી, કારણ કે તારો ત્રાસ જ એટલો છે કે મને એમ થાય છે કે તું કાલે જાતી હોય ને તો આજે જા. મને ચિંતા થાય છે કે તારી સાથે લગ્ન કોણ કરશે. તારો કઈ ત્રાસ ઓછો નથી. મારો ત્રાસ? હે, વાહ, હા સારું કહેવાય. હમણાં હું ચા બનાવવા જતો રહો તો કહેશે વાહ મારો ભાઈ કેટલો ડાયો. હે, વખાણ કરી કરીને મારા કાન ભરી દેશે. પણ હું જવાનો નથી. મારો ડાયો ભાઈ નહીં? બિલકુલ નહીં. ચા તું બનાવીશ અને એ પણ 5 મિનિટમાં. આ 5 મિનિટ તો તે મારી સાથે વાત કરીને સમય બગાડ્યો છે. એટલી વારમાં તો ચા બની ગઈ હોત. હા, અત્યારે જેટલા નખરા કરે છે ને એ વહુ આવી જાય ને ઘરમાં પછી કહું છું તને કે કેવા નખરા કરે આ છે. સારું જો, નખરા ઉપરથી યાદ આવ્યું, ભૂખ પણ લાગી છે, બટેકા પૌવા બનાવી જ ના, સાથે સાથે ખાઈ જ લઉં. એ જ કહું છું. હા, વહુ આવે ને પછી કહું છું કે કેવી ડિમાન્ડ કરે છે. અત્યારે તો થોડુંક મીઠું વધી ગયું ને તો પણ એટલી રાડો નાખે છે, ખાતો નથી. હા, વહુ આવે મીઠું વધારે નાખી દે, હળદર વધારે નાખી દે, કે સાવ ફિક્કું બનાવીને આપે ને મોઢામાંથી ઊંકારોય નહીં નીકળે, કારણ કે એ તો વહુ છે ને. બપોરે છે ને સારું બનાવજે જમવાનું, અને ખાસ શેરો બનાવજે. મને બહુ ભાવે ને, તને ખબર ને. હું અહીંયા એટલી જરૂરી વાત કરું છું અને તને હજુ ખાવાની જ પડી છે. તો જે મેઇન વસ્તુ હોય એ યાદ રાખવાની હોય ને, બાકી બધી વસ્તુઓને સાઈડ કરવાની હોય. હા, બાજુવાળા કાકી છે ને એ મને કહેતા હતા કે એમના નજરમાં છે ને એક છોકરી છે, એમની સાથે છે ને આજે વાત કરી લઉં. તું ગમે ત્યાં વાત ને ચલાવતી હો મારી, કહી દઉં છું તને. તો તને કોઈ ગમતી હોય ને ઘરે લઈને આવ ને. હા, તો મને કોઈ ગમતું નથી. હા, જે દિવસે ગમી જશે તે દિવસે કહી દઈશ કે હા મને ગમી ગઈ છે, આની સાથે વાત ચલાવવાની છે. એક છોકરી ના પટાવી શક્યો તો બધા સરખા ના હોય ને. છોકરી ના પટાવી શક્યો? હે, આમ માણસને બચાને કેટલી બધી જવાબદારીઓ છે મારી માથે, ઘરની, તારી. હે, તો એ બધું વિચારવા રહું કે છોકરી પટાવા જાવ? વિચાર કર, કાલે સવારે તારા છોકરા થશે, તને પૂછશે કે પપ્પા તમે અને મમ્મી કઈ રીતે મળ્યા હતા, તો તું શું કહીશ કે મારા તો અરેન્જ મેરેજ થયા છે. તારા છોકરા શું વિચારશે કે મારા પપ્પાથી એક છોકરી ના પટી? હા, તો એ જ્યારે વિચારવું હોય ત્યારે વિચારશે. હા, પેલા લગ્ન થવા દે, છોકરી મળવા દે, છોકરાઓ થવા દે, પછીની વાત અત્યારે શું કામ કરે છે? જો હું શું કહું છું ખબર છે તને? મારે કઈ નથી સાંભળવું. ચા બનાવ જા ચૂપચાપ. હા, ખોટે ખોટી લપ કરતી મારી સાથે માથું ખાઈ લીધું. બનાવજો. હા, તો વગરની ચા પી લેજે. ગમે એવી બનાવીશ, ચાલશે. માસી, શું થાય છે તમને? આ તડકાના કારણે
ખબર નહીં અચાનક ચક્કર આવી ગયા. હા, સંભાળો તમારી જાતને. હા. હોસ્પિટલ જવું છે? ના ના, આ ઉનાળામાં તો તડકાના કારણે થાય. આ ઘરે જઈને લીંબુ શરબત પી લઈશ ને એટલે વાંધો નહીં આવે. ક્યાં રહો છો તમે? આ સોસાયટીમાં રહું છું. હા, વર્ષોથી ટેવ છે સવાર પડે અને ભગવાનના દર્શન કરવા. અહીંયા સોસાયટીમાં મહાદેવનું મંદિર છે ને, ત્યાં દર્શન કરવા ગઈ હતી. બહુ સારું કહેવાય. અમે અહીંયા નવા રહેવા આવીએ છીએ. એટલે હા, સામેના મકાનમાં જ રહીએ છીએ. તમે આ જ સોસાયટીમાં રહ્યો છો? હા, હું અને મારી બેન અમે 2 જણા છીએ. એટલે તમે ગામડેથી આવ્યા છો ને? ના, પહેલા અમે મારી નોકરી બીજા શહેરમાં હતી, ત્યાંથી અહીંયા ટ્રાન્સફર થઈ છે, એટલા માટે અમે અહીંયા રહેવા આવ્યા છીએ. ઠીક છે. આ તારા જેવા સારા સંસ્કારના દીકરાઓ બહુ ઓછા જોવા મળે છે. કોણે કહ્યું કે હું સારો અને સંસ્કારી છું? આ ભૂલ થાય છે તમારી. હું તો 1 નંબરનો ગુંડો માણસ છું. ના ના, આ ક્યારેક સામે મળો તો ધ્યાન રાખજો. અને આ ગળામાં સોનાની વસ્તુઓ પહેરી છે, પટક કરતો ચોરી લઈ જાઉં? બેટા ખોટી મજાક નહીં, આવી મજાક કરે. અને જો તું એવો હોત ને તો આ ચાલતા લોકોને આવી રીતના મદદ ન કરે. નહીંતર હું તો તમને ચેતવવા માંગુ છું કે તમે સોસાયટીમાં મહાદેવના મંદિરે જાઓ તો પણ આટલું મતલબમાં આ માળા ન પહેરો તો વધારે સારું. કારણ કે કિસ્સાઓ એવા બહુ બને છે કે જે ચાલતા જતા હોય માણસના ગળામાંથી ચેન ખેંચી લેવા. મારે ક્યાં દૂર જવું હોય, આ મોટી ગાડી છે જ અને ડ્રાઈવર હોય. આ તો મંદિરે જવું હોય એટલે ચાલતા જવાનું હોય. અચ્છા. નહીંતર બીજી કઈ તકલીફ નથી. અને માસી, હા, તમારા ઘરમાં કોણ કોણ છે? અને આ અંકલ શું કામ કરે છે? અંકલ આ દુનિયામાં નથી રહ્યા. ઓહ, અને સોરી. મારા ઘરમાં હું અને મારી એક જુવાન દીકરી છે. અમે ઘરમાં મા દીકરી જ રહીએ છીએ. પણ મારી દીકરી બહુ હોશિયાર છે, એકદમ ડાઈ છે. કહેતી જ હતી કે મમ્મી આ તડકાના વહેલા આવતા રહેજો. પણ મને શું ખબર હતી કે આટલા વહેલા હર પણ આટલો તડકો માથે આવી જશે. હા, તો સારું થયું કે તું રસ્તામાં મળી ગયો, નહીતર અહીંયા ને અહીંયા ઢળી પડત. પછી મને કોણ ઉપાડીને લઈ જાત? જાતે જ જવું પડત. બીજો કોઈ રસ્તો નહોતો. આ કદાચ કોઈ જોઈ જાત તો તમને ઊભા કરત, બાકી તો કોઈ મદદ માટે આવત નહીં. અને બેટા ગામડે કોઈ નથી? તારા મમ્મી પપ્પા? ના, અમે ભાઈ બહેન 2 જ છીએ. હું નાનો હતો ને, એટલે કે અમે ભાઈ બહેન બંને નાના હતા ને, ત્યારે એક અકસ્માતમાં મારા મમ્મી પપ્પાનું મૃત્યુ થયું. સોરી દીકરા, આ ખોટી વાત પૂછાઈ ગઈ. હા, કંઈ વાંધો નહીં. વર્ષો થઈ ગયા એ વાતને. અને અમે હજી પણ એ વાતને ભૂલી નથી શક્યા. પણ હવે હું અને મારી બેન અમે જ બંને સારી રીતે રહીએ છીએ. પણ આ સારું થયું ને, તારા માવતર નથી અને મારે દીકરો નથી, એટલે કદાચ ભગવાને આ રીતનો આપણને મેળાપ કરાવવો હશે. હું સોસાયટીમાં રહું છું. આ ગમે તે 5 વર્ષના છોકરાને પૂછશે ને કે આ હિરલ માસી ક્યાં રહે છે, આંગળી પકડીને સીધા મારે ઘરે લઈ આવશે. આ નવરો હોય ને તો તારી બેનને લઈને કોક દી આવજે ઘરે. હા, ચોક્કસથી આવીશ. તમે પણ આવજો અમારા ઘરે. એમ પણ મારી બેન એકલી હશે, હું તો ઓફિસે જતો રહ્યો હોય તો તમે જશો તો એને સારું લાગશે અને કંપની પણ મળશે. હજી અહીંયા બધું અજાણ્યા લોકો, અજાણ્યું શહેર, એટલે કોઈ જાણીતું તો છે નહીં. તો તમે કદાચ ઘરે જશો તો એને સારું લાગશે. સારું દીકરા. સારું. હા, મૂકી જાઉં? ના ના, ધીમે ધીમે જતી રહીશ. સારું છે ને હવે તો? હા, તું તારું કામ કરવા જતો હોય ને ત્યાં જા. હા, સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખરેખર આવા સારા દીકરાઓ પણ આ દુનિયામાં છે. નહીતર આવી રીતના મારી મદદ કોણ કરે? ભગવાને દીકરાનું સારું કરે. ક્યારે આવશે આ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ રોનક. મીનાએ જે વાત કરી હતી. હા હા, બસ એ રોનક. કેમ છો? હું તો મજામાં જ છું.
પણ નામ તો સારું છે પણ રોનક જેવી રોનક નથી લાગતી ચહેરા પર. હા એ તો એમાં કેવું છે ને આંટી કે હમણાંથી કામનું લોડિંગ એટલું બધું છે ને કે રાતના ઉજાગરા થાય છે, માંડ 4 કલાકની ઊંઘ થાય છે, એટલે એના લીધે છે ને થોડું તમને ફેસ પરથી એવું લાગતું હશે. બાકી તો તમે જ કહી શકો કે શું લાગે છે તમને ફેસ પરથી. હા એ તો છે પણ તમે કામ શું કરો છો? ઓનલાઈન ઓનલાઈન બધું જ કામ ઓનલાઈન. ડાર્ક વેબ સાંભળ્યું છે? એટલે? ક્રિપ્ટો સાંભળ્યું છે? ના. બસ એ બધું છે ને આપણું ઓનલાઈન ચાલ્યા કરે. અહીંયાનું ટર્નઓવર અહીંયા, ત્યાંનું ટર્નઓવર ત્યાં. કેટલાનું થતું હશે ટર્નઓવર મહિનાનું? ટર્નઓવર તો CR માં થાય. CR એટલે કરોડમાં? હા, કરોડોમાં ટર્નઓવર થાય આપણું. એવી કોઈ કંપની જ નથી કે તમે CR માં ટર્નઓવર કરી શકો. તમે તો હવે મુકેશ અંબાણીને ઇજ્જત કાઢશો કે મુકેશ. એમાં એમ છે કે મુકેશ અંબાણી સાહેબ પાસે કોઈ એવો સમય નથી કે આવી રીતના કોઈને પ્રેમ કરી શકે. અને તમે મારી દીકરીને પ્રેમ કરો છો ને? મુકેશભાઈ પાસે નથી પણ અનિલભાઈ પાસે તો છે ને. અનિલભાઈએ તો પેલી હિરોઈન શું નામ એની સાથે લગ્ન કર્યા છે ને. બરાબર છે. એના પપ્પા કમાય છે ને એટલા માટે એ છોકરો પ્રેમ કરી શકે. તમારા પપ્પા શું કમાય છે? કમાતા હતા. તો શું થયું એનું? હવે તો ચાલ્યા ગયા. હે? ચાલ્યા ગયા? એટલે ગયા, સ્વર્ગવાસી થઈ ગયા. એ શું કામ કરતા હતા? તમે એનો બિઝનેસ સંભાળ્યો છે ને? ના, મેં તો પોતાનો બિઝનેસ જાતે બનાવ્યો છે. આપણે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ. પપ્પાના બિઝનેસમાંથી, એટલે પપ્પાને તો બિઝનેસ હતો જ નહીં, એટલે પપ્પા પાસેથી આપણે કંઈ લીધું જ નથી આજ સુધી. બરાબર. બધું જે પણ છે એ પોતાની કમાણીથી છે આંટી. અચ્છા, સરસ કહેવાય. હા, કેટલું સ્ટડી કર્યું છે? એટલે મીરા કેટલું ભણી છે? મારી દીકરી તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે એનું. મારે ગ્રેજ્યુએશન થોડાક માટે રહી ગયું. થોડાક માટે એટલે 10 પાસ? 10 પછી ગ્રેજ્યુએશન આવે ને કદાચ? હા, એટલે 4-5 વર્ષ પાછળ રહી ગયો હું. એટલે સ્કૂલે ગયા હતા કે નહોતા ગયા? ગયો તો ને. તો પછી 10 પહેલા 4-5 વર્ષ પાછળ રહી ગયું એટલે મને સમજ ના પડી ને. એટલે ગ્રેજ્યુએશનમાં 5-1 વર્ષ પાછળ રહી ગયો. 10માં પછી જો 12મું કર્યું હોત તો પછી તો 3 વર્ષ કોલેજના કરી જ નાખવાના હતા. પણ શું થયું કે 11મા વખતે જ છે ને પપ્પા ચાલ્યા ગયા અને પછી બધું ઘરની જવાબદારી મારી ઉપર આવી ગઈ. તો તમે કેવી રીતે કહી શકો કે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે અને રહી ગયા અને તમે આટલી મોટી કંપની સંભાળી રહ્યા છો? મેં ક્યાં કહ્યું કે કંપની છે? મેં કહ્યું કે મારો ઓનલાઈન નો બિઝનેસ ચાલે તો છે. પછી ઓનલાઈન ના બિઝનેસ માટે પણ સ્ટડી જરૂરી છે ને? ના, તમારે કરવો છે તમને શીખવાડી દઉં. હમણાં મોબાઈલમાં બેઠા બેઠા તમારી પાસે 10-15 લાખ રૂપિયા તો મૂડી પડી હશે ને, હમણાં તમને બિઝનેસ શરૂ કરાવી દઉં. મારી પાસે એવી સ્કીમો છે કે આજે તમે 10 લાખ રોકશો ને, મહિનામાં તમને 25 લાખ કરીને આપું. મારે એવી કોઈ જરૂર નથી, કેમ કે મારી પાસે એટલો બધો રૂપિયો છે ને કે તમે વિચારી નહીં શકો. હા, પણ શું કામનું વાપરી તો શકતા નથી. શું કામનું વાપરી નથી? ના, એ મીરા કહેતી હતી કે તમે પૈસા ખૂબ બચાવીને રાખો છો એમ, એટલે તમે વાપરતા નથી ખોટી જગ્યા પર. બરાબર છે, સારી વાત છે. હા, એનું કારણ એ છે કે મારી એકની એક દીકરી છે અને મેં વિચાર્યું છે કે જે છોકરા સાથે એના લગ્ન થાય ને એના નામની મારે પ્રોપર્ટી કરી દેવી છે. પણ સામેવાળો છોકરો પણ અમારા લેવલનો હોવો જોઈએ. તો પણ થોડા સમયમાં એ પણ થઈ જશે. હવે તમે તો પૈસાવાળા છો ને. આમાં કેવું છે આંટી કે પ્રેમ પૈસા જોઈને તો થતો નથી. હવે મેં મીરાને જોઈ, મીરાએ મને જોયો, અમને એકબીજાને. અંબાણી સાહેબ પાસે ઘણા બધા રૂપિયા છે, છતાં પણ એના છોકરાના લગ્ન કર્યા ને તો પણ એના લેવલ કરતાં વધારે પૈસાવાળા સામેવાળા છે. પણ હવે એ તો અંબાણી સાહેબનું પર્સનલ પેલું છે ને. હવે તમે અંબાણી સાહેબ સાથે શું કામ ને વિચારો છો? હમણાં થોડી વાર પહેલા તમે જ નામ લીધું ને, એટલા માટે મારે કહેવું પડ્યું. તમે કહ્યું હતું કે એ લોકો લવ મેરેજ નથી કરતા, તમે એમને યાદ કર્યા એટલે મારે ઉદાહરણ આપવું પડ્યું. બાકી આપણે બીજા કોઈની પર્સનલ લાઈફમાં જરાય રસ નહીં. સાચી વાત છે. તો હું શું કહું છું કે મારી દીકરી કહેતી હતી તમે બહુ જ પ્રેમ કરો છો મારી દીકરીને. હા, કેમ કોઈ શંકા લાગે છે? પ્રેમ તો હું મીરાને ખૂબ કરું છું. હા, તો મારો વિચાર એવો છે કે મારી દીકરીના લગ્ન થાય ને તો હું તો એને પ્રોપર્ટી આપવાની ઈચ્છું કરોડો રૂપિયાની. પણ સામેવાળો જે લગ્ન કરે ને એને પણ મારી દીકરીના નામે 5-6 CR તો મૂકવા જ પડશે FD ના. બની શકશે? કેટલા કયા? 5 યા તો 6 CR જેવી કેપેસિટી. 5 થી નીચે તો નહીં જ.
હા પણ અને ઓનલાઈનમાં ઘણું બધું કમાવ છો ને. ટર્નઓવર કરું છું ને, નફો નથી કહ્યો ને મેં, ટર્નઓવર મેં સીઆરમાં કહ્યું ને. તમે તો ભણેલા ગણેલા લાગો છો એટલે તમને ખબર હશે કે ટર્નઓવર એ નફો તો ના કહેવાય ને આંટી. નફા વગર કોઈ પણ કામ ધંધો ન કરી શકાય ને. પણ બધો નફો ના હોય ને, થોડું રોકાણ પણ હોય ને. બરાબર, મને તમારી બધા સવાલના જવાબ ગમી ગયા છે. હા. હા, હવે હું વિચારીશ કે મારી દીકરીના લગ્ન તમારી સાથે કરવા કે નહીં. હા હા, તમે વિચારજો અને મને ખાતરી છે કે પોઝિટિવ જ વિચારશો, કારણ કે હું અને મીરા એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. મીરા મારા વગર રહી જ નહીં શકે, તમે જોજો ને. એટલે લગ્ન તો અમારા બંનેના થશે જ, છતાં પણ તમે વિચારી લેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ડફોડ જેવો મને બનાવવા નીકળી પડ્યો. આવા આવારા તો કેટલા દુનિયામાં પડ્યા હશે, અને મારી દીકરી આ લુખેસને પ્રેમ કરે છે. એની હેસિયત છે 5,000ની, 5,000ની વાત કરતી હતી હું એની સામે.